ગીતા अध्याय 7 ज्ञान विज्ञान योग श्लोक नंबर 28, 29 અને 30। येषां त्वत्तगतं पापं जनानां पुण्य कर्मणां त्वे द्वंद्व मोह निर्मुक्ता भजन्ते मां दृढ़वताः। परंतु निष्काम भावे उत्तम कर्मोનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષ જનિત દ્વંદ્વ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે। જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિ યે તે બ્રહ્મ તદ્રિતુઃ કુત્સનમધ્યાત્મં કર્મ ચાખિલમ। જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસોએ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે। સાધિ ભૂતાધિ દેવમ માં સાધિ યજ્ઞમ ચ યે વિદુઃ પ્રાણાય કાલેપી ચ માં તે વિદુર્યુક્ત ચેતસઃ। જે માણસો અધિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મ સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે એટલે કે પામી જાય છે। અને અહીંયા જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સમાપ્ત થાય છે।